યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જય માતાજી. મેં લગાડી દીધો છે અહીંયા ઝંડો. પંછીનો આવે ને એટલે હું જાઉં છું આમ આટા મારવા ટાણે. ટ્રેક્ટર હાલે છે માંડવી હોય છે ટાણે. એવું બધું કામકાજ અહીં હાલે છે. ત્યાં જાઉં છું ને બોલું આપણે બોલું સગાવવાનું છે. જુઓ હાલો હું જાઉં ને માંડવી હોય ગઈ કે બાકી છે? કેટલી બાકી? કેટલા ખેરા બાકી? આ બાકી છે ને આમાં ઓલા પડે નથી બાબત જગાઈ રાખો ને. વાનું છે અટાણે હરગે છે કે નહીં ટ્રાય મારી આપણે. લીલું છે, લીલું ને હુકલ બે છે. હવે જગ્યા તો ટ્રાય મારી આપણે. બાકી જોઈએ આપણે આવો જગાવવાનો છે ટૂંકો આખો. હાલો તો આપણે જગાવવાની ચાલુ કરી. જીગું નહીં લીધો આપણે પાવડો લઈને જ્યાં હાલતા આપણે આ જગાવી નાખ્યું. ચાલો પાણી પીવું લીધો. તાજુ પાણી હાલે છે. આપણે માંડી આવી છે પાણી પાઈ દઈએ આપણે. એક જોડો પાણી વારે છે, કામ વારે છે ને આટલું પાણી પીવાનું ભરતો જ આવશું ને. આપણું પાણી હાલે છે અહીંયા અટાણે. આવી રીતનું પાણી હાલ્યા રાખે અને મોજ છે. દરિયા ઘેરા રાખી. આ આપણું વાડી રાખેલી છે એ છે હંધુ અહીંયા. ત્યાં પાણી હાલે છે આપણું. જો આવી રીતનું પાણી હાલે. આવી રીતના નાકા હોય. એક જગ્યાએ તાપ થાય છે અને અહીંથી એક પાણી આમ જાય છે. એક જણો ત્યાં વારે, એક જણો આમ વારે છે. એવી રીતનું અહીંયા હંધુ છે. 2-3 જણા જોઈએ. હું પાણી ભરતો હતો એટલું મેં પાણી વાર્યું છે અટાણે. આ પાણી અમે અહીંયા વારી છીએ. કોથળો રાખ્યો છે અહીંયા આવી રીતનો. આવી રીતનું અહીંયા પાણી વારવાનું હોય એટલે તો માંડવી પાકે હારી. નકર પાકે બાકે નહીં. આમાં મહેનત કરવી પડે. માંડવીમાં કરવી પડે ને મહેનત તો માંડવી પાકે. બાકી માંડવી કઈ પાકે નહીં. માંડવીમાં મહેનત કરવી પડે. પટોળી છે કોઈ સોશિયલ મીડિયામાં જાય ને એટલે માંડવી પાકે હારી. આવી રીતના મહેનત કરવી પડે. ખપારીને પાવડા મારવા પડે તો આમાં માંડવી ઉગે ને કાંઈ વધે નહીં. ને કરશે એટલે આ લોકેશન અહીંયા ભાગ્યું વાવ્યું છે. વરસાદ આવે તો કાંઈ વધે નહીં ને તણાઈ હોતન જાય. હાલો હવે નાકું વારવાનું છે. ભરાઈ ગયું છે એટલે નાકું આપણે વારી લઈએ. નાકું વારી લીધું છે. અટાણામાં પાણી જાય છે. આમાં જે આવું હંધું કરવું પડે તો આમાં માંડવી ઉગે. અને આ ખંભે નાખ્યો પાવડો નાકા વારવાનું કર્યું આપણે ચાલુ. એવું બધું છે. આ વાડીનો માહોલ છે. હાલો તો જય માતાજી. અમે નાકા વારવાનું ચાલુ કરી દઈએ. જય માતાજી. હવે આપણું કામ પતી ગયું છે. આપણે ટિફિન લઈને હવે જાય છે આપણી ઘેરે. જય માતાજી. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. જય માતાજી.